નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સાવલી તાલુકામાં ખાનગી કોલેજની મનમાની સામે આવી છે, જેને લઈને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 4 સેમેસ્ટરની ફી એકસાથે ભરવા દબાણ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફી નહીં ભરો તો ડોક્યુમેન્ટ પાછા નહીં આપે તેવી કોલેજની ખુલ્લી ધમકીઓનો આરોપ લગાવવામાં આવ્યો છે. માર્કશીટ અને અરજી અટકાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે. વારંવાર રજૂઆત છતાં કોલેજ તંત્ર અડગ છે. વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો એબીવીપીનો કડક અલ્ટિમેટમ, તાત્કાલિક દસ્તાવેજો પરત ન મળે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેમ ચીમકી આપી છે. તો કોલેજ કેમ્પસમાં ઘમાસાણ, તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો છે. કોલેજ પ્રશાસનની ભૂમિકા શંકાના ઘેરા હેઠળ જોવાઈ રહી છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંસ્કાર ભારતી કોલેજમાં આંદોલન કરવામાં આવ્યું. મુખ્ય વિષય એ જ છે કે જે બહારના વિદ્યાર્થીઓ આગળ એડમિશન એજન્ટ દ્વારા લેવામાં આવે છે, પણ ત્યાં એવું કહેવામાં આવે છે કે સ્કોલરશીપ દ્વારા જેમની ફી ભરવામાં આવશે, જ્યારે સ્કોલરશીપ આવશે ત્યારે ફી ભરવામાં આવશે, એવો ત્યાં આગળ એજન્ટ દ્વારા કહેવામાં આવેલું. અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ અહીંયા આગળ કોલેજમાં જપ્ત કરી લેવામાં આવ્યા છે. એટલે મેડમનું કહેવું એવું છે કે જ્યાં સુધી ફી નહીં ભરે છે ત્યાં સુધી આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપે, નહીં તો ક્યાં સુધી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા નહીં આપે. એમના પોતાના ડોક્યુમેન્ટ હશે, બીજે ભણવા જવું હશે, એમના નગર દૂરથી વિદ્યાર્થી આવે છે, એમના ત્યાં ગામમાં ભણવા જવું તો ભણવા કેવી રીતે જશે? આપણી માંગ વિદ્યાર્થી પરિષદની માંગ મેડમ પાસે એક જ છે કે અમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે સર્વે વિદ્યાર્થીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપે, અને જે એજન્ટ થ્રુ વાત છે તો એજન્ટને અહીંયા બોલાવે, એજન્ટને એમનો પ્રોબ્લેમ છે. અને શિષ્યવૃત્તિની જ્યારે આવશે ત્યારે ફી ભરવામાં આવેલી એવી વાત થયેલી, એક જ સેમની એક્ઝામ આપવામાં આવેલી. હવે વિદ્યાર્થી પરિષદની માંગ એક જ છે કે ડોક્યુમેન્ટ આપવામાં આવે, જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે. જે સુધી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને અહીંયા જ બેસી રહેશે. અમે 2022-23માં એડમિશન લીધું હતું એજન્ટ થ્રુ, બટ પછી અમે અહીંયા જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપવા માટે આવ્યા, ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપી અને પછી સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામ આપવા આવ્યા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કોલેજ પર આવીને કે તમારા ફોર્મ નથી ભરવામાં આવ્યા એક્ઝામ માટે, કેમ કે તમે ફી નથી જમા કરી. તો અમે કીધું કે અમે ફી તો આપી છે, 20,000 રૂપિયા આપ્યા છે અમે, અને બાકીની ફી જે આપવાની છે એ સ્કોલરશીપ આવે પછી આપવાની છે. તો મેમ જણાવે છે કે સ્કોલરશીપ આવે તો પછી આપજો, પણ પહેલાં તમારે ફી આપવા જ પડશે તો જ હું તમારા એક્ઝામના ફોર્મ ભરીશ, બાકી હું તમારા એક્ઝામના ફોર્મ નહીં ભરું. એવી રીતે 3 વર્ષ નીકળી ગયા છે. આ 4થું વર્ષ ચાલે છે. અમારા ડોક્યુમેન્ટ અહીંયા જમા છે અને ઉપરથી અમને એમ કહેવામાં આવે છે કે તમે તમારા પૈસા ભરો, ફી ભરો. 1,20,000 બધાને અલગ અલગ કહેવામાં આવી કે 1,20,000 આર્ટ્સવાળા, 1,40,000 કોમર્સવાળા અને 1,60,000 સાયન્સવાળાને. તેમાંથી એક સ્ટુડન્ટ તો એવો પણ છે કે એટલા પૈસા અરેન્જ કરીને લોન લઈને એમણે પૈસા આપ્યા અને ડોક્યુમેન્ટ લઈને ગયા, કેમ કે માનસિક ત્રાસ થઈ ગયો છે હવે અમારા માટે કે આટલા અહીંયા આટા મારવાના. અમે યુનિવર્સિટી પર પણ ગયા છે, 2 થી 3 વખત ગયા, છતાંય કંઈ ઉકેલ આવ્યો નથી હજી સુધી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.